નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં. ફોરેસ્ટ ગાર્ડની નવી ભરતી અથવા વનપાલની નવી ભરતીની વાત કરીએ તે પહેલાં ફોરેસ્ટની 823 વાળી ભરતીમાં જે ઘણા બધા મિત્રો લાગી ગયા છે તે તમામ મિત્રોને કોંગ્રેચ્યુલેશન. અને બીજી બાજુ આપણે જોઈએ તો સાચી તૈયારી કરવાવાળા ઘણા બધા મિત્રોએ ઘણું બધું સહન કરી અને સારું મોડું પણ જોયું છે. ઘણા લોકોના સપના પણ તૂટ્યા છે, તો ઘણાની જિંદગી પર બેકાર જ થઈ ગઈ છે. પરંતુ મિત્રો, હવે જે થયું તે હવે જૂનું ભૂલી અને નવું કરવાનો સમય છે. કહેવાય છે કે હારેલો જુગારી બમણું રમે. તે કહેવત આપણે આવનાર ભરતીની અંદર એપ્લાય કરી અને સાબિત કરવાનું છે અને લાગતા વળગતાને દેખાડી દેવાનું છે અને સાથે જ આપણું અને આપણા મા બાપનું સપનું પૂરું કરવાનું છે. તો હવે આપણે નવી ભરતીની વાત કરીએ તો હાલમાં એક ફોટો ફરી રહ્યો છે. તે શેનો છે, શું છે તે આપણે જોઈએ. તો પહેલી વાત કે કોઈકે ફોરેસ્ટ અને ફોરેસ્ટર એટલે કે વનપાલમાં કુલ ખાલી જગ્યાઓ કુલ કેટલી છે આ બાબત આરટીઆઈ કરેલો હતો અને તેના જવાબ સ્વરૂપે આ પત્ર આવેલો છે. તેની અંદર જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટર એટલે કે વનપાલમાં કુલ કેટલી જગ્યા મંજૂર થયેલી છે, કેટલી ભરેલી છે અને કુલ કેટલી ખાલી જગ્યાઓ હાલમાં છે તે વિગતવાર અહીં આપણને આપવામાં આવી છે. જેની અંદર આપણે જોઈએ તો પ્રથમ ફોરેસ્ટ ગાર્ડ વિશે આપણે જોઈએ કે કેટલી જગ્યાઓ તેમાં મંજૂર થયેલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યા ભરેલી છે. તો સૌપ્રથમ તેનો આંકડા જોઈએ તે પહેલા આપણે એ જાણી લેવું કે આ જે આંકડાઓ જે છે તે જ્યારથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનેલો છે ત્યારથી તે અત્યાર સુધીની વાત છે. તો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં ફોરેસ્ટ ગાર્ડની વાત કરીએ તો 3905 જગ્યાઓ જે છે તે મંજૂર થયેલી છે. જ્યારથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનેલો છે, ભરતી લે છે ત્યારથી વાત છે, અત્યારની વાત નથી. તો 3900 જગ્યાઓ જે છે તે અત્યાર સુધીમાં મંજૂર થયેલી છે. તેની અંદર આપણે જોઈએ તો આની અંદર આરટીઆઈ મુજબ બતાવેલ છે કે 2159 જગ્યા ખાલી છે અને ભરેલ જગ્યા છે 1746. પરંતુ આની અંદર પણ થોડા ડિટેલમાં જોઈએ તો હાલમાં જે 823 વાળી ભરતી જે છે તે ખાલીની અંદર બોલે છે, પરંતુ ઓફિશિયલી આપણે જોઈએ તો તે ભરેલની અંદર હાલમાં ગણવામાં આવે છે, કારણ કે ભરતી જે છે તે કરંટ છે એટલે ભરેલ જગ્યાની અંદર ગણવામાં આવે છે. તો તે આંકડો જોઈએ તો હાલમાં ફોરેસ્ટની અંદર કુલ ખાલી જગ્યા 1336 જેટલી છે, જ્યારે ભરેલ જગ્યા 2569 છે. એટલે આ જે છે તે આરટીઆઈ મુજબ જે છે તે ઓફિશિયલ આવેલો આંકડો છે તે છે. અને આનાથી પણ હજી કંઈક પરિસ્થિતિ અલગ જ છે. તો આની સિવાય પણ એક બે ન્યૂઝપેપરની અંદર આવેલા હતા કે ફોરેસ્ટ ગાર્ડની અંદર કુલ કેટલી જગ્યા છે. તો તેમાંની જ એક ફોટો આપણા હાથમાં આવેલો છે. તેની અંદર આપણે જોઈએ તો અહીં આપણને સ્પષ્ટપણે આપેલું છે કે રાજ્યના વન વિભાગમાં તમામ સ્ટાફની ગણતરી થાય તો કુલ 8948 મંજૂર જગ્યાઓ છે, જેની સામે હાલમાં 4783 જગ્યાઓ ભરેલી છે, એટલે કે 4000થી પણ વધારે જગ્યાઓ ખાલી છે. આ આંકડો વન વિભાગ દ્વારા જ દર વર્ષે જાહેર કરાતી આંકડાકીય માહિતીમાંથી લેવામાં આવ્યો છે. આ પણ સ્પષ્ટપણે લખેલું છે અને આપણે પણ કોઈ હાચે વસ્તુ લખી અને કર્યું નથી. એક ન્યૂઝપેપરના કટિંગમાંથી જ આપણે આ લીધેલો છે. તો આ થયું આરટીઆઈ વિશે અને આ થયું ન્યૂઝપેપર વિશે. આમાંથી હવે જે આપણે યોગ્ય લાગે તે, પરંતુ આમ ઓફિશિયલ જે આરટીઆઈ ની અંદર જે જવાબ આવેલો છે જે કરંટ, તેની અંદર એવું લખેલું છે કે હાલમાં 2159, પરંતુ આ 823 વાળી ભરતી જે છે તે ભરેલ જગ્યાની અંદર ગણાય છે. એટલે ફોરેસ્ટની અંદર હાલમાં 1336 જેટલી જગ્યાઓ ખાલી છે અને કુલ ભરેલી જગ્યા 2569 જેટલી છે. તો આ થયું ફોરેસ્ટ ગાર્ડ વિશે. અને વનપાલની જો આપણે વાત કરીએ તો 2024ના બજેટ આપણે જોયું હતું, તો બજેટમાં જ અપડેટ આવી ગઈ હતી કે 140ની ભરતી થશે વનપાલની અંદર. જ્યારે છેલ્લી ભરતી વનપાલની ક્યારે થઈ હતી તો 2013ની અંદર. વિચાર કરો, 11 વર્ષ પહેલા વનપાલની લાસ્ટ ભરતી લેવાઈ હતી. જોકે હવે તેનો સિલેબસ, ક્વોલિફિકેશન બધું થોડું ઘણું બધું સિલેબસ બધું બદલાઈ શકે છે. અને વિડીયોના અંતે વનપાલ બનવા માટેની તમામ ડિટેલ આપણને આપવામાં આવી છે, તો તે પણ આપણે જોઈ લેશું. તો તે પહેલા આપણે જગ્યાની વિશે વાત કરીએ તો કુલ મંજૂર જગ્યા કેટલી છે તો કુલ મંજૂર જગ્યા 1799 જેટલી કુલ અત્યાર સુધીમાં મંજૂર થયેલી છે. તેમાંથી એટલે કે પહેલેથી લઈ અને અત્યાર સુધી વનપાલમાં કુલ સીધી ભરતી દ્વારા 1799 જગ્યા મંજૂર થઈ છે. જોકે ફોરેસ્ટ ગાર્ડમાંથી જે છે તે પ્રમોશન આપી અને ઘણા બધા વનપાલ બને છે, પરંતુ સીધી ભરતી દ્વારા ટોટલ 1799 જગ્યા મંજૂર થઈ છે. પણ તેની સામે આપણે જોઈએ તો ભરેલ જગ્યા કેટલી છે? માત્ર ને માત્ર 678 જ છે. જ્યારે અત્યાર સુધી 678ની જ ભરતી કરી છે અને 1121 જેટલી ખાલી જગ્યાઓ એમનેમ જ પડી છે. અને એ બધાના પૈસા વ્હાઈટ ગુંડા લોકો ખાય છે.
એટલે જ આ ખાલી જગ્યાને લીધે વૃક્ષ, વનસ્પતિ અને પ્રાણીઓને સલમાન ખાન જેવા અડી જાય છે, જ્યારે ઉમેદવારોને સગા વહાલા, સંબંધી અને તેનું ભવિષ્ય, તેની જવાબદારી મારી ખાય છે. તો આમ વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ બંનેની થઈ અને કુલ આપણે જગ્યા જોઈએ તો 2457 જેટલી જગ્યા આમને ધૂળ ખાતી જ ખાલી પડેલી છે. જો આપણા બધા દ્વારા યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો જ થાય, બાકી સામે ચાલી અને આપે એવા તો આ ગુજરાતમાં કોઈ નથી. એટલે માંગણી કરીશું તો આ જગ્યા પર ચોક્કસ વિચારશે. હવે ઘણા બધા મિત્રો એવું પૂછતા હતા કે ફોરેસ્ટની નવી ભરતી ક્યારે આવશે. તો પ્રથમ આપણે વનપાલની વાત કરીએ તો આપણને બધાને ખ્યાલ જ હશે, તેમ 2024ના બજેટમાં 140ની ભરતી આપેલ છે. તે 140ની ભરતી કરશે, પણ આનો પણ હાલમાં ઘણો બધો સમય ચાલ્યો ગયો છે, છતાં કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી આવ્યા કે ક્યારે ભરતી આપણે લેશું. પણ અંદાજ આપણે કહીએ તો અંદાજે 2 મહિનામાં કદાચ ભરતી જે છે તે બહાર પાડી શકે. ક્યારે લેશે એનું ખબર નથી, પણ અંદાજે 2 મહિનાની અંદર ભરતી તે બહાર પાડી દેશે. એટલે અંદાજે 2 મહિનાની અંદર ભરતી તે બહાર પાડવા જોઈએ. અને ફોરેસ્ટ ગાર્ડની તો આપણે વાત કરીએ તો આપણને ખબર જ છે કે હજુ આ ભરતી પણ પૂરી નથી થઈ, કારણ કે પહેલેથી જ આ ભરતી ટલ્લે ચડેલી હતી જ્યારથી ફોર્મ ભરાણા ત્યારથી. અને આગળની વાત કરીએ તો હવે તો જલ્દી પ્રોસેસ પૂરી કરી દેશે, કારણ કે આની અંદર કેટલો વિવાદિત ભરતી આવડીએ છે તે આપણને પણ ખબર છે, એને પણ ખબર જ છે. એટલે જેમ બને એમ આ ભરતી તો તે પૂરી કરી દેશે. પરંતુ ફોરેસ્ટ ગાર્ડની નવી ભરતી ક્યારે આવશે એનો ચોક્કસ અંદાજો હાલમાં નથી, અથવા તો કોઈ અનઓફિશિયલ ન્યૂઝ પણ નથી. પણ જો અમુક ઘણા બધા મિત્રોને એવું છે કે અમારે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરવી છે, અમારે પ્રકૃતિ, નિસર્ગ, કુદરતની સાનિધ્યમાં જ અમારે નોકરી કરવી છે, તો તેના માટે પણ છે કે તમારે જો સ્પેશિયલ ફોરેસ્ટની તૈયારી કરવી હોય તો અત્યારે પોલીસની ભરતી નજીક છે, તો તેના જે કોમન વિષય છે તે હાલમાં કરાય. ઉદાહરણ તરીકે પર્યાવરણ જેવો છે તે સબ્જેક્ટ કોન્સ્ટેબલમાં પણ છે જ, પરંતુ ઓછી માત્રામાં છે, તો એને એ પ્રમાણમાં કરાય. એના સિવાયના જે બધા વિષયો છે, ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, તે બધું તો આપણે કરવાનું જ હોય છે. એ કોમન સબ્જેક્ટ કહેવાય. તો કોમન સબ્જેક્ટ જે છે તે હાલમાં આપણે બધા કરાય, અને જે બંનેમાં આવતા હોય તે કરાય. પછી જે ભરતી પહેલા આવે તેના પર આપણે ભાર આપી દેવાય. એટલે એક ભરતી પર ડિપેન્ડ હવે ના રહેવાય, કારણ કે હવેની ભરતી કેવી લેવાય છે તે આપણને બધાને ખબર જ છે. અને ફોરેસ્ટ ગાર્ડની ભરતી આપીને આપણને ખ્યાલ આવી જ ગયો છે, તો આપણા ભવિષ્યનું વિચારી હાલ નજીક આવનાર પરીક્ષાનું આપણે વાંચવું જોઈએ. તો આ નવી ભરતી વિશે થયું. હવે અંતમાં વનપાલ સિલેબસ, ક્વોલિફિકેશન વિશે આપણે જોઈએ તો વનપાલની અંદર શું શું આવશે, શું નવું આવશે તેનો વિડીયો આપણે એક સ્પેશિયલ મૂકેલો છે. વિડીયોના અંતમાં પણ તમને તે મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક પણ મળી જશે. તેની અંદર વનપાલનો સિલેબસ, ક્વોલિફિકેશન વિશે સંપૂર્ણ તે વિડીયોની અંદર ડિટેલ આપણે મૂકેલી છે, જેની લિંક તમને મળી જશે. તો તે વિડીયો પણ તે જોવાનું ભૂલતા નહીં. શું છે, કઈ રીતનું છે, ક્વોલિફિકેશન શું છે તે પણ આપણે ખાસ જોઈ લઈશું. તેની ફિઝિકલ કઈ રીતના આવે છે, તેની અંદર કેટલા સ્ટાર મળે છે, શું તેની અંદર આપણે જવાબદારી હોય છે, તે તમામ વસ્તુ તે વિડીયોની અંદર મૂકેલું છે. અને સાથે આપણે મહત્વની વસ્તુ જોઈએ તો PSI કોન્સ્ટેબલ માટે આપણી ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવે છે, તેની અવશ્ય મુલાકાત લેજો. 100% બધાથી કંઈક અલગ અને ઉપયોગી હશે, સાથે તમારો સમય ન બગડે તે રીતના ફૂલ કન્ટેન્ટ તૈયાર કરેલું છે. અત્યાર સુધી તમે ઘણો બધો સાથ આપ્યો છે અમને, તે જ રીતે આગળ સાથ આપતા રહેજો. વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને મિત્રોને પણ શેર કરી દેજો, તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. નવા એક ઉપયોગી વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.